વડોદરામાં પોતાની કારથી અનેક લોકોને કચડી નાખનાર કારેલીબાગના રક્ષિત ચોરસિયાના કેસનો મામલો હવે ગરમાયો છે। આરોપી રક્ષિત હાલ પોલીસ પાસે રિમાન્ડ ઉપર છે ને તેના 2 દિવસના રિમાન્ડ આજે પૂરા થશે। રક્ષિતના 2 દિવસના રિમાન્ડ પૂરા થાય તેની પહેલા પોલીસ તપાસમાં આરોપી રક્ષિત સહકાર નથી આપતો તેવી ખબર સામે આવી છે। પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હજી વધુ રિમાન્ડની માંગણી કરી શકશે। ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 25 જેટલા સીસીટીવી ચેક કર્યા, તેમાં આરોપીના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપી રક્ષિતની સાથે તેનો મિત્ર ટુ વ્હીલર પર બેસી ઘરે પહોંચે છે અને ત્યારબાદ પ્રાંશુ ચૌહાણ કાર લઈને પહોંચે છે। ત્રણેય મિત્રો સુરેશના ઘરે 1 કલાક સુધી રોકાય છે। બાદમાં જ્યારે ત્રણેય બહાર નીકળે છે તેવા સીસીટીવી ફૂટેજ સાથે આવ્યા છે। પ્રાંશુ અને રક્ષિત બંને કારમાં બેસી નીકળતા દેખાય છે, પણ ખ્યાલ આવે છે કે રક્ષિતે જીદ કરતા પ્રાંશુએ રક્ષિતને કાર ચલાવવા આપી હતી। આને કારણે હવે કેસમાં એક નવો વળાંક પણ આવી શકે છે।